દુનિયામાં ભગવાન કરતા બી જો વધુ મહત્વ મળેલું હોય તો એ મા બાપનું હોય છે, અને એમાં પર્ટિક્યુલરલી મધરનું એટલા માટે કારણ કે સ્ત્રીઓની એસેજ પ્રકૃતિ જેવી હોય છે કે જે દુઃખ છુપાવવામાં આવે છે, બતાવવામાં નહીં. જો કોઈને છાતીમાં થોડુંક બળતરા થતી હોય તો આ તો એસિડિટી હશે, મને હાર્ટ એટેક ના આવી શકે, બેટા કઈ ચિંતા ના કરતો. જો થોડું ચાલતી વખતે શ્વાસ ચડતો હશે તો મને કઈ ના હોય, મને આટલો બ્લોકેજ હોય જ ના શકે, આ તો ખાલી થોડી વિટામિનની કમી હશે, આરામ કરીશ એટલે સારું થઈ જશે. આ રીતની પ્રકૃતિના કારણે સ્ત્રીઓમાં સાયલેન્ટ હાર્ટ એટેકનું પ્રમાણ વધુ છે. મધર્સ ડે નિમિત્તે આપણે બાળકો જ્યારે મધર્સને ગિફ્ટ આપતા હોય છે ત્યારે ફ્લાવરની ગિફ્ટ આપતા હોય છે, ચોકલેટની ગિફ્ટ આપતા હોય છે, કે બીજી કોઈ એવી ગિફ્ટ આપતા હોય છે કે જેનું 2-4 દિવસ પછી કોઈ મહત્વ નથી હોતું. એના બદલે આજથી જો આપણે બધા સંકલ્પ કરીએ કે મધર્સ ડેના નિમિત્તે આપણે વર્ષે એક હેલ્થ ચેકઅપ જે ગિફ્ટ આપીશું, તમે કોઈ બી સિટીમાં છો ત્યાં આજુબાજુના ડોક્ટર જોડે એમની હેલ્થની ખાલી ચેકઅપ કરાવડાવી દેશો તો ઓવરઓલ તમારા મધર્સ માટે એ વધુ બેનિફિશિયલ રહેશે. તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી બનાવજો, અને દરેક મધરને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.